હેલો એવરીવન, હું આપ બધાનું ડીએમ એજ્યુકેશન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જે કામ માટે મળ્યા છે તે કામ છે કે આજે આપણે ટાટ હાયર સેકન્ડરીનું મેથેમેટિક્સ છે એની સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરવા મળી રહ્યા છીએ. અને આમાં જે મોટે ભાગે કઈ સ્ટ્રેટેજી આપણે જોઈશું તો મેઇન પેપર 2 જે કોર કન્ટેન્ટનું પેપર હોય છે આપણા એની આપણે સ્ટ્રેટેજી જોઈશું. હા, અને પરંતુ મેં સિલેબસ છે એ પેપર 1 પ્લસ પેપર 2 બંનેનો અંદર ઇન્ક્લુડ કર્યો છે, જેથી જો કોઈના જોડે સિલેબસ ન હોય તો તેને પણ આમાં વિડીયોમાં એની જ્ઞાન મળી જાય, અને જો કોઈ અવગત ના હોય તો એ પણ એનાથી અવેર થઈ જાય, અને પ્રિપેરેશન કેવી રીતે કરવી એની પણ થોડી ઘણી હું એમાં ઇન્ફોર્મેશન આપીશ. તો આમાં વિડીયોમાં મેં કીધું એમ કઈ ચર્ચા કરીશું. તો આ વિડીયોમાં આપણે ટાટ હાયર સેકન્ડરીનું મેથેમેટિક્સ છે એની ચર્ચા કરીશું. એનું પેપર 2નું કન્ટેન્ટ એ કેવી રીતે પ્રિપેર કરવું, કઈ સ્ટ્રેટેજી એટલે કે કયા ઓર્ડરમાં પ્રિપેર કરવું, કેમ કે ધોરણ 11 છે. ધોરણ 11 એમાં અમુક ચેપ્ટર છે. ધોરણ 12માં આપણે મેથેમેટિક્સમાં ભાગ 1 છે ચોપડી, ભાગ 2 છે, ભાગ 1માં સમથિંગ ચેપ્ટર છે, ભાગ 2માં સમથિંગ ચેપ્ટર છે. પછી એટલું જ નહીં, પરંતુ આમાં એક બીજો પ્રશ્ન છે કે ધોરણ 11માં ધારો કે સંબંધ અને વિધેય કરીને ચેપ્ટર આવે છે, તો એ આવે છે તો ધોરણ 12માં પણ એનું એ જ ચેપ્ટર આવે છે. તો શું આપણે એવી રીતે આપણે તૈયારી કરવી જોઈએ કે જો ધારો કે પહેલા 11માં જે સંબંધ અને વિધેય નામનું ચેપ્ટર આવે તો એ વાંચી લઈએ, પછી બધા લાઇનસર આપણે ચેપ્ટર પૂરા કરતા જઈએ, અને પછી લાસ્ટમાં આપણે પછી ફરીથી ધોરણ 12ની ચોપડી પકડીએ ત્યારે આપણે એ ચેપ્ટર પકડીએ તો આપણું આખી એક લિંક તૂટી જાય. તો જે કોરિલેટેડ ટોપિક્સ હોય, કોરિલેટેડ ટોપિક્સ હોય એને આપણે જોડે તૈયાર કરી દેવા જોઈએ, તો જેનાથી આપણે પ્રિપેરેશન ઝડપી બને અને એકદમ સ્મૂથલી આપણને બધા કોન્સેપ્ટ ખબર પડવા લાગે. તો ચલો હવે ટાઈમ ન બગાડતા આપણે શરૂ કરીએ છીએ. તો જો આમાં હવે પ્રિલિમ એક્ઝામની મેથડ તો પ્રિલિમમાં શું સિલેબસ હોય છે ચલો આપણે જોઈ લઈએ. તો અહીંયા તમને જોવા મળશે પ્રિલિમમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હોય છે, એટલે કે MCQ આપણને જોવા મળે છે. હવે પેપર કેટલા માર્ક્સનું હોય છે તો પેપર 200 માર્ક્સનું હોય છે. તો પછી એમ થાય કે પ્રશ્નો કેટલા હોતા હશે સર, તો પ્રશ્નો પણ 200 હોય છે, એટલે 1 માર્ક્સનું એક ક્વેશ્ચન હોય છે. હવે મીડિયમ ઓફ પેપર, માધ્યમ કયું હોય છે પેપરનું, તો ગુજરાતીમાં હોય છે, ઇંગ્લિશમાં લેવાય છે, હિન્દીમાં લેવાય છે. પણ મોસ્ટ ઓફ આ વિડીયો હું જેના માટે બનાવી રહ્યો છું તે બધી આપણી ગુજરાતી મીડિયમના જે અભ્યર્થી છે, જે વિદ્યાર્થીઓ છે એમના માટે હું વિડીયો બનાવી રહ્યો છું. હા, ઇંગ્લિશમાં પણ સિલેબસ તો સેમ જ રહેશે, પરંતુ એમને NCERT વાંચવી પડશે જે ઇંગ્લિશ અને હિન્દીમાં આવે છે, અને આપણે GCERT આપણે વાંચવાનું, જે રેપ્લિકા ઓફ NCERT જ છે. NCERT માંથી જ GCERT બની છે, સેમ જ છે બંનેનું કન્ટેન્ટ, પરંતુ આપણે ગુજરાતીમાં અનુવાદ થયેલું છે. હવે આ 200 માર્ક્સની એક્ઝામ છે, આટલું તો આપણને ખબર પડી ગઈ. MCQ છે એટલે આપણે ટપકા કરવાના છે એ બી ખબર પડી ગઈ. તો એક્ઝામનો ટાઈમ શું છે, એક્ઝામનો ટાઈમ છે 130 મિનિટ, 3 કલાકનો ટાઈમ છે. હવે 3 કલાક હોય એમાં આપણને 200 ક્વેશ્ચન્સ કરવાના છે, તો એવી રીતે આપણે મેનેજ કરવું. જો કે 3 કલાકમાં 200 ક્વેશ્ચન ઇઝીલી થઈ જતા હોય છે, કેમ કે આગળના જે 100 માર્ક્સનું પેપર હશે એટલે હું બતાવીશ કે આ 200 માર્ક્સમાં 100 માર્ક્સનું પાર્ટ 1 હશે, 100 માર્ક્સનું પાર્ટ 2 હશે, એટલે 2 ભાગમાં પેપર વહેંચાયેલું હશે. એમાં આગળનું 100 માર્ક્સનો ટોપિક છે ને એ આરામથી 1 hour ±10 મિનિટ્સમાં પૂરો થઈ જતો હોય છે, અને કન્ટેન્ટ માટે સફિશિયન્ટ ટાઈમ આપણને મળે છે, તેથી કોઈ વાંધો નહીં આવે. હવે મેં કીધું તમને કે પેપર છે એ ટૂંકમાં પેપર છે એ 200 માર્ક્સનું હોય છે, અને આપણે જે એ પેપર છે એ 2 પાર્ટમાં વહેંચાયેલું છે, એક 100 માર્ક્સનું પેપર અને બીજું એક 100 માર્ક્સનું પેપર. હા,
આ 3 કલાક આપણને જે મળે છે ને એમાં એવું નથી હોતું કે પહેલા એક 100 માર્ક્સનું અલગ પેપર આવશે ને બીજું 100 માર્ક્સનું અલગ પેપર આવશે. એવું અલગ નથી હોતું. બંનેનું ભેગું જ એક પેપર આવી જાય છે 200 માર્ક્સનું. આપણે આપણી રીતે ટાઈમ મેનેજ કરીને પેપર પૂરું કરવાનું હોય છે. એમાં કોઈ ટાઈમ લિમિટ નથી હોતી કે પાર્ટ એ ધારો કે છે ફર્સ્ટ પાર્ટ એ જનરલ એટલે તમારે જે દિવસે ધારો કે એક્ઝામ આપવા બેઠા, ધારો કે આ તમે 1 જાન્યુઆરીએ પરીક્ષા છે 2026 એવું વિચારી લઈએ, નથી પરીક્ષા. આ જસ્ટ આ તમે અઝ્યુમ કરી લો. પછી કોઈ વિડીયો જોઈને કે 1 તારીખે પરીક્ષા છે, એવું નહીં. આ અઝ્યુમ કરી લો કે ધારો કે પરીક્ષા છે તો જે દિવસે પેપર હશે પછી ભલે ગુજરાતી લેંગ્વેજ વાળાનું પેપર હોય, પછી હિન્દીનું હોય, પછી ઇંગ્લિશનું હોય, કે પછી બાયોલોજી હોય, કે પછી ઇકોનોમિક્સ હોય, કે પછી આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક્સ હોય, તો એ બધાનું પેપર જે પેપર 1 હશે ને જે દિવસે એ બધાનું પેપર કોમન હશે. એટલે એમાં કોઈ જ ફરક નહીં હોય. પરંતુ જે આ પેપર 2 છે, આ પેપર 2 એ બધાને સબ્જેક્ટ રિલેટેડ, એટલે જેનો મેથ્સ સબ્જેક્ટ હશે એને મેથ્સનું પેપર હશે, ઇકોનોમિક્સ હશે એને ઇકોનોમિક્સ હશે, ગુજરાતી હશે એને ગુજરાતી હશે, હિન્દી હશે એને હિન્દી હશે, ઇંગ્લિશ હશે એને ઇંગ્લિશ હશે. એવી રીતે જેટલા સબ્જેક્ટ એટલા અલગ અલગ પેપર હશે. હવે આટલી બ્રીફ અન્ડરસ્ટેન્ડિંગ બધાને મળી ગઈ કે ચલો સર ઓકે, ખબર પડી ગઈ 2 પેપર હોય છે, 100 માર્ક્સના હોય છે. તો 100 માર્ક્સનું જનરલ પેપર 100 માર્ક્સ અને 100 ક્વેશ્ચન, એટલે 1 માર્ક્સનો 1 ક્વેશ્ચન. પછી સબ્જેક્ટનું પેપર એ બી 100 માર્ક્સનું છે. અહીંયા માર્ક્સ છે પણ થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, એ સુધારી દેજો. ઓકે, નથિંગ ટુ બી વરી અબાઉટ. આપણે બધા લોકો ટીચર જ છીએ અને આપણે બધા સમજીએ છીએ કે ટાઈપિંગ મિસ્ટેક કે ગમે ત્યારે આવું થઈ શકે ને આપણે એટલા મોટા છીએ કે આપણે સમજી શકીએ, આપણે બાળકો નથી. ચલો, તો એમાં 100 માર્ક્સના 100 ક્વેશ્ચન છે. સોરી. તો હવે એક વસ્તુ જોવાનું છે કે જે ટેટ 1 અને ટેટ 2 ની એક્ઝામ હોય છે ને, કામ કરું નવા પેજ ઉપર લઈ લો. જે ટેટ 1 એન્ડ ટેટ 2 ની એક્ઝામ હોય છે ને, હાલ પૂરતી જે પેટર્ન છે એમાં નો નેગેટિવ માર્કિંગ હોય છે. નો નેગેટિવ માર્કિંગ. તો એમાં તમે 150 ટીક કરીને આવો અને એમાં ધારો કે તમને 100 સાચા પડ્યા, 50 ખોટા પડ્યા, કાં તો એક કામ કરીએ, હું જે સમજાવવા માંગુ છું એવી રીતે 110 સાચા પડ્યા, 40 ખોટા પડ્યા, તો આમાં તમારા માર્ક્સ કેટલા આવશે? 110 જ આવશે. કેમ કે આ જે ખોટા પડ્યા ને એનું કોઈ નેગેટિવ માર્કિંગ થતું નથી. પરંતુ આ જે ટાટ છે, ટાટ એક્ઝામ, ટાટ સેકન્ડરી એન્ડ ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ, એમાં હવે નવી પેટર્ન છે. તો એમાં કેવી પેટર્ન છે કે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી, ધારો કે તમારે 200 માર્ક્સનું પેપર આવવાનું છે, 200 માર્ક્સનું પેપર છે. એમાં ધારો કે તમારા 120 સાચા પડ્યા, અને આ તો આપણે બધા એટલું ના શું કામ વિચારીએ યાર, સાવખાઈ એટલું નથી વિચારવું. 160 સાચા પડ્યા અને 40 ખોટા પડ્યા. તો આ 160 માર્ક્સ છે. 160 માર્ક્સ તો તમારા પોઝિટિવ છે. 40 ખોટા પડ્યા એટલે એનો તો 0 માર્ક્સ જ તમને મળવાનો છે. આ સાચા છે એટલે 1 માર્ક્સ આનો મળી જવાનો છે બધાનો. પરંતુ આ ખોટો પડ્યો ને એના પોઈન્ટ એક ક્વેશ્ચનના 0.25 નેગેટિવ માર્કિંગ થશે. એટલે 40 ક્વેશ્ચન હશે ને તો 40 × 0.25. હવે 0.25 એટલે બધાને ફ્રેક્શન ખબર જ હશે, 1/4. એટલે 10 માર્ક્સ માઇનસ થશે તમારા. તો 160 માંથી 10 માર્ક્સ જશે, 160 માંથી 10 માર્ક્સ જશે અને તમારા માર્ક્સ આવશે 150. તો આવી રીતે તમારા માર્ક્સ થશે. એટલે આમાં નેગેટિવ માર્કિંગ છે. તો આપણે એ ધ્યાન રાખવાનું રહ્યું કે આપણે આમાં બહુ જ ઓવર પેલું શું કહેવાય, આપણે તુક્કા નથી મારવાના, કેમ કે નેગેટિવ માર્કિંગ થઈ શકે. અને અહીંયા લખેલું જ છે, મેં જુઓ નેગેટિવ માર્કિંગ કેટલાનું છે જોઈ શકીએ છીએ, -0.25 માર્ક્સ, -0.25 માર્ક્સ પર ક્વેશ્ચન. તો આટલું એક બેઝિક તમને પ્રિલિમ એક્ઝામનું તમને ખબર પડી ગઈ. હવે ચલો આગળ વધીએ.
હવે પ્રિલિમ એક્ઝામનો સિલેબસ શું છે એ ડિસ્કસ કરી લઈએ. અહીંયા મેં સિલેબસ પેપર 1 જનરલ પેપર 100 ક્વેશ્ચન 100 માર્ક્સ, પેપર પાર્ટ 2 સબ્જેક્ટ રિલેટેડ પેપર 100 ક્વેશ્ચન 100 માર્ક્સ. ઓકે ડન. તો આટલું ક્લિયર થઈ ગયું હશે બધાને. ચલો આગળ વધીએ. પરિશિષ્ટ 1 પ્રિલિમ એક્ઝામનો સિલેબસ છે. આ ઓફિશિયલ નોટિફિકેશન છે. એ હું આ વિડીયોની સાથે એ પીડીએફ ફાઇલ છે એ હું અટેચ કરી દઈશ. ઓકે તો આ છે. એમાં આજે મેં આગળ લખ્યું હતું એની જ સેમ વાત છે, તો આ ફરીથી રિપીટ નહીં કરીએ, તમે વાંચી લેજો. હવે એમાં વિભાગ 1 છે. વિભાગ 1માં શું પૂછાય છે? આ સામાન્ય અભ્યાસનું પેપર છે. જુઓ મેં કીધું ને જનરલ પેપર, આ જનરલ પેપર છે. હવે આ જનરલ પેપર છે એમાં 20 માર્ક્સનું શિક્ષણ ને લગતા વર્તમાન પ્રવાહો પૂછાય છે અને સામાન્ય જ્ઞાન પૂછાય છે. અને એમાં પણ એ લોકોએ કેટલું સ્પેસિફિક સિલેબસ આપ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ કે બંધારણની મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે પાર્ટ 4 ઓફ ધી 4A ઓફ ધી કોન્સ્ટિટ્યુશન આ કરવાનું છે આપણે. એટલે આર્ટિકલ 51A નહીં જેટલી મૂળભૂત ફરજો છે એ કરી દેવાની છે. ગુજરાતી સાહિત્ય, જો કે બધા મેથ્સના વિદ્યાર્થીઓ છે એટલે એટલો બધો 90% લોકોને રસ નહીં હોય, કેમ કે ઘણું કૃતિ ગોખવાની હોય છે બધું, પણ અમુક સાહિત્યના પર રસિયા હોય તો એમને ગમે તો થઈ શકે. રાજનીતિ અને શાસન તંત્રના પ્રવાહ અને માળખું આ કરંટ અફેરનો રિલેટેડ જ થઈ ગયું. વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયન્સ ટેકનોલોજી બધાને, કેમ કે જે બી મેથ્સના હશે સ્ટુડન્ટ્સ એ બધા ટાટ સેકન્ડરીમાં એમને મેથ્સ અને સાયન્સની જ એક્ઝામ આપવાની હશે, તો એમને સાયન્સ કરવાનું આવતું જ હશે, તો વિજ્ઞાન તો ગમતું જ હોવું જોઈએ. પછી ખેલકૂદ, રમતગમત આ બી બધાનો ટોપિક ફેવરેટ હશે. કરંટ રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાય છે. પછી અમુક મેદાનની લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી ટીમના પ્લેયર છે, કઈ ટ્રોફી કયા ખેલ માટે, રમત માટે રમાય છે એ. પછી એવું ઘણી બધું ટોપિક આવે છે રમતગમતમાં પણ, તો એ જોઈ લેવાનું. મહાન વિભૂતિઓ દેશની, આપણા દેશના મહાન વ્યક્તિઓ થઈ ગયા હોય. સંગીત અને કલા સાંસ્કૃતિક વારસામાં સંગીત અને કલા જોઈ લેવાની. ભારતનો ઇતિહાસ, હવે ભારતનો ઇતિહાસ એક પોતે જ કેટલો મોટો ટોપિક છે કે એ જો કોઈ માણસ કરવા બેસે તો 20 માર્ક્સમાં પણ આટલા બધા ટોપિક બાયફર્કેટ કરેલા છે. એમાં પણ આ કરવા જઈએ તો આ ટોપિક એકલો જ 50 દિવસ લઈને કરવા હોય તો ઇટ ઇઝ નોટ વાઇઝ ડિસિઝન ટુ પ્રિપેર ફોર ધીસ એક્ઝામ. અલગથી કરવાનું, મતલબ સેપરેટલી કરવાનો કોઈ અર્થ નથી. તો રીતે ભારતની ભૂગોળ આ બી તમારું મહિનો લઈ લે, 1 મહિનો આરામથી, તો આમાં પણ કરવાનું કોઈ ઔચિત્ય નથી. હા, સમાજ વિજ્ઞાનનું ફેકલ્ટી હોય એ કરે તો વાંધો નથી. પછી વર્તમાન પ્રવાહોની જાણકારી, તો આટલું જીકેનો સિલેબસ છે. એટલે મૂળ આ જીકે છે પ્લસ કરંટ અફેર્સ છે પ્લસ આ શું છે શિક્ષણ, એટલે શિક્ષણને લગતા વર્તમાન પ્રવાહો, શિક્ષણના ક્ષેત્રમાં જે નવું થતું હોય એ કરવાનું. તો આમાં ટોપિક બહુ છે. આની ટોપિક જો વાસ્ટ કવર કરવા જઈએ તો એનું સિલેબસ કવરેજ બી વાઇડ છે. તેથી આમાં 20 માર્ક્સ માટે આટલું બધું કરાય નહીં, કેમ કે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરવું જોઈએ આપણે હંમેશા. શું કહેવાય? કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરીએ ને એમાં એવું થાય કે આટલું બધું તમે કરવા જાઓ તો એનું સામે વળતર મળતું નથી, તો એનો કોઈ મતલબ કરવાનો નથી. ઇનપુટ આઉટપુટ રેશિયો પણ ખરાબ છે, કેમ કે તમે આમાં 3 મહિના કાઢી દેશો અને 3 મહિના પછી તો એક્ઝામ છે, તો તમારે એક્ઝામ રેડી રહેવું હોય તો આ કરાય નહીં. તો બધા સ્માર્ટ છે, બધા ખબર પડે છે કે શું કરવું શું ના કરવું, તેથી આના ઉપર આપણે જોઈશું. ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ, વધારે લાંબુ ના ખેંચતા. પછી ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, શિક્ષક અભિયોગ્યતા 35 ક્વેશ્ચન.
પૂછાય છે 35 માર્ક્સનો ઓબ્વિયસલી, કેમ કે આપણે ખબર છે પર ક્વેશ્ચન 1 જ માર્ક્સ છે. શિક્ષણની ફિલસૂફી, કેળવણીના હેતુઓ, સામાજિક વ્યક્તિગત વિશિષ્ટ, કેળવણીની સ્વરૂપ, ઔપચારિક અનૌપચારિક અધિક નિરંતર દૂરવર્તી, શિક્ષણની વિચારધારા આદર્શવાદ પ્રકૃતિવાદ વ્યવહારવાદ. આ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઈઝી ટોપિક છે. ડુએબલ છે, અને ડુએબલ હોય કે ના હોય આ કરવું જ જોઈએ, કેમ કે હું તમને જણાવીશ કેમ, વાય. પછી આગળનું જોઈએ કે શું છે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ટોપિક વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતા, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રવૃત્તિ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ, મનોવલણ, અભિયોગ્યતા. આ બી ઇઝી, બટ શું છે ફેક્ચ્યુઅલ છે, ઘણું બધું ગોખવું પડશે એમાં. ફેક્ચ્યુઅલ ઘણું છે પણ સ્ટીલ ડુએબલ, કેમ કે આપણે આ કરવું જ જોઈએ. પછી વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, પરહેપ્સ ધ મોસ્ટ ઇઝી ટોપિક. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, આંકડાશાસ્ત્ર, શિક્ષણ, ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન. એકદમ ઇઝી છે. તો આ ટોપિક કેમ કરવા જોઈએ, કેમ કે આપણા જે પેપર 2 છે, પેપર 2 એમાં આપણે 20 માર્ક્સનું જે મેથડ પૂછાવાની છે ને, એમાં આ બધા કોન્સેપ્ટની મદદથી જ તમે સારો જવાબ લખી શકશો એમાં, અને તો જ સમજી શકશો તમે કે કેવી રીતે આનું મતલબથી જવાબ લખી શકાય ને કેવી રીતે તમે રેશનલી જવાબ આપી શકો તાર્કિક રીતે. તેના માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ મસ્ટ છે. મસ્ટ કરવું જ પડશે, આનો કોઈ વિકલ્પ નથી. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ રીઝનિંગ, તાર્કિક અભિયોગ્યતા. આ રીઝનિંગ અને મેથ્સ બી પૂછી લે થોડું ઘણું કદાચ એકાદો ટોપિક. તો રીઝનિંગ 15 માર્ક્સનું ઇઝી પૂછાય છે, સ્કોરિંગ ટોપિક છે અને કરવું જોઈએ, કેમ કે આપણે કટ ઓફ ક્લિયર કરવાનું છે. ગઈ વખતે 270 હતું, ગઈ વખતે બધાને એક જ કટ ઓફ આપી દઉં, 200માંથી 70 લાવો એટલે 35% લાવો એટલે હતું. પણ આ વખતે કોઈ એવું નક્કી નહીં કે એવું હોય, અને એવું હોય તો વાંધો જ નથી, પણ જો ના હોય તો આપણે રેડી રહેવું જોઈએ. અને આમ બી આપણી તૈયારી સારી હોય તો આપણે પ્રિલિમમાં કેમ સારું પ્રદર્શન ના કરીએ? આપણે શું કામ જાતે પોતાના પગ ઉપર કુલાડી મારીએ કે ના મારું તો ભલે તૈયારી થઈ ગઈ છે પણ હું પ્રિલિમમાં માર્ક્સ નહીં લાવું? એટલે કોઈ વિદ્યાર્થી એવું કરે નહીં. પરંતુ 70 માર્ક્સ હશે તો વેલ આપણા માટે તો સારું જ છે, પણ આપણે હંમેશા એમ આરામથી મેથ્સવાળા 150+ રાખી શકે, કેમ કે મારા ખુદના 153 માર્ક્સ આવેલા છે અને થયેલું છે, તો તમે પણ લાવી શકો છો. હવે આ વાત થઈ, આગળ આપણે વધીએ. ચલો, તો સ્કોરિંગ ટોપિક છે રીઝનિંગનો, કરવો જોઈએ ટોપિક. પછી ગુજરાતી વ્યાકરણમાં હું ખાસ નહીં કહું, તો એ કરવું પડશે ગુજરાતી વ્યાકરણ. પછી અંગ્રેજી વ્યાકરણ પણ કરવું પડશે. ઇઝી અને જનરલ એક્ઝામમાં પણ પૂછાતું હોય છે, કરવું જ જોઈએ. સ્કોરિંગ કરવું જોઈએ. નેક્સ્ટ, તો અહીંયા આપણું પૂરું થઈ ગયું. આમાં એક જ ખાલી મેં કીધું કે આ જે 80 માર્ક્સ છે, જે આ 100 માર્ક્સ છે ને, એમાં 20 માર્ક્સ જીકેના અને બાકીનું 20 માર્ક્સ જીકેના અને બાકી રેસ્ટ. આ 20માંથી હું તો કહું, 20માંથી ટાર્ગેટ રિયલિસ્ટિક રાખવું હોય ને તો આમાંથી 10 માર્ક્સ લાવો એટલે બહુ ખુશ થઈ જવાનું તમે કે 10 માર્ક્સ આવે. અને આ રેસ્ટ છે 80, એમાંથી તમે 55+ લાવી શકો આરામથી, જો તમારી તૈયારી સારી હોય તો અહીંયા તમારા 65 માર્ક્સ બની જાય. અને મેથ્સના કન્ટેન્ટ પેપરમાં તો તમે 100માંથી 100 પણ લાવી શકો છો, કેમ કે એમાં કોઈ જ તમારે થવાનું નથી, કેમ કે એ કન્ટેન્ટ છે, કન્ટેન્ટમાં આપણી માસ્ટરી છે. અને મેથ એક ઓબ્જેક્ટિવ
સબ્જેક્ટ છે, તેથી એમાં સ્કોર કરવું 100% પોસિબલ છે. તેથી ચલો આગળ વધીએ. અને આ બહુ રિયલિસ્ટિક ટાર્ગેટ કીધો છે, આના કરતાં પણ ઘણા બધા લાવી શકશો તમે. ચલો નેક્સ્ટ, વિભાગ 2. વિભાગ 2 એટલે ખાસ વિષયની કસોટી, એટલે કે સબ્જેક્ટ રિલેટેડ ટેસ્ટ. તો એમાં વિષય વસ્તુ છે ને એ 80 પ્રશ્નો હશે. એટલે અમે 9મા 10માની PDF થી લીધેલું છે. તો આમાં તમારે આની જગ્યાએ શું આવશે? સિલેબસ 11 અને 12. 11 અને 12ની ચોપડીઓ, અને કઠિનતા મૂલ્ય સ્નાતક કક્ષાનું નહીં લે, તમારે અનુસ્નાતક એટલે માસ્ટર્સ લેવલનું તમારે રહેશે. ઓકે, સેમ જ છે. તમે PDF જોઈ શકશો, તમે હાયર સેકન્ડરીની પણ વાંધો નથી. ચલો એ થઈ ગયું. હવે વિષય વસ્તુ રિલેટેડ ક્વેશ્ચન, વિષય વસ્તુ આધારિત પ્રશ્નો, એટલે મેં કીધું ને મેથડ. એક તો એક કન્ટેન્ટ હોય જે આપણે બધાને આવડતું હોઈ શકે, ને કદાચ આપણે જ્યારે 11-12માં ભણતા હતા ત્યારે પણ આપણને કન્ટેન્ટ આવડતું જ હશે, અને ઘણા બધાને 100માંથી 100 અને 90 ઉપર પણ ઘણાને આવ્યા હશે. અને એક હોય પેડાગોજી કે ગોગી, ગમે તે કહો. ભણાવવાની રીત છે, આ પદ્ધતિ શાસ્ત્ર છે. શું કહેવાય? પદ્ધતિ શાસ્ત્ર. તો આ પદ્ધતિ શાસ્ત્ર આવડવું જરૂરી છે. આ બીજું કંઈ નથી, આ એ જ છે પદ્ધતિ શાસ્ત્ર, મેથડ. એ આપણે તમને આવડવું જરૂરી છે, અને વિથ ધ ટાઈમ તમારામાં ડેવલપ થશે. પહેલા દિવસથી જ નહીં આવડી જાય, પરંતુ એવું નહીં કે ભણાવવું આવડવું જરૂરી છે. આનું પણ તમારે એક્ઝામમાં તો તમારે એક BAOU બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એની મેથ્સ અને સાયન્સ આ બંનેની મળે છે તમને PDF એમની ઓફિશિયલ સાઇટ ઉપરથી. BAOU લખશો ને એના ઉપર તમને કન્ટેન્ટની મળી જશે, પદ્ધતિશાસ્ત્રની મેથડની બુક મળી જશે PDF. તે વાંચી શકો છો. એ બહુ જ સારી બુક છે. પ્રાઇવેટ પબ્લિકેશન વાંચો તો પણ ભલે, અને આ વાંચો તો પણ ભલે. આપણે પછી પાછળથી જ્યારે કન્ટેન્ટમાં આપણે આગળ વધશું, પછી જ્યારે એક્ઝામ ટાઈમ આવશે ત્યારે તમને મેથડમાં પણ ગાઈડ કરીશું. મેથડ મોર ઓર લેસ તમને જ્યારે મેન્સ એક્ઝામ હશે ને, મેન્સમાં બહુ જ ક્રુશિયલ રોલ ભજવશે. હાલ પ્રિલિમમાં તો તમે ક્વોલિફાઈંગ જ છે, એટલે ગમે તેના માર્ક્સ લઈ દેશો, કોઈ ફરક નહીં પડે. પરંતુ પ્રિલિમ અને મેન્સમાં બહુ જ ઓછો સમય મળે છે. ગઈ વખતે નોટિફિકેશન આવી હતી, એના 37 દિવસમાં કદાચ મેન્સ લેવાઈ ગઈ હતી, અને એના થોડા 14 દિવસમાં કંઈક નોટિફિકેશન 37 દિવસમાં પ્રિલિમ લેવાઈ ગઈ હતી, અને 14 દિવસમાં પ્રિલિમના પછીના 14 દિવસમાં મેન્સ લેવાઈ ગઈ હતી. એટલે બહુ જ સ્વિફ્ટલી ગઈ વખતે એક્ઝામ, ફાસ્ટ એકદમ લેવાઈ ગઈ હતી એક્ઝામ. એટલે તમારે તૈયારી કરવી પડશે. કોઈ ઊંઘતા ઝડપાઈ ના જાય, નકર આમ મોકો જઈ શકે છે તમારા હાથમાંથી. તો ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. બહુ જ લાંબો વિડીયો બનશે લાગે છે મને, પણ આઈ હોપ એક જ વિડીયોમાં તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જાય, તો મારે બીજા ટૂંકા વિડીયો બનાવવા ના પડે. હું શોર્ટ્સ બનાવવામાં માનતો નથી. સોરી. તો હવે મેન્સ વર્ણનાત્મક, મેન્સ એક્ઝામ અહીંયા લખેલું જ છે, મેન્સ એક્ઝામિનેશન. તો મેન્સ એક્ઝામિનેશન છે ને, એમાં જો અહીંયા આપણે ઉચ્ચતર માધ્યમિક આવશે, પણ આ PDF માધ્યમિકની છે, સેમ જ છે ટૂંકમાં. એમાં આપણે મેઇન ગુજરાતીનું પેપર આવે, ગુજરાતી મીડિયમ વાળાને, હિન્દી મીડિયમ વાળાને હિન્દીનું, ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશનું. તો એ થઈ ગયું 100 માર્ક્સનું પેપર. અને પેપર 2 વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર, પેડાગોજી. તો એ થશે. અને જે વિષય માટે અરજી કરી હોય એના માટેનું પેપર આવશે. એટલે આપણે મેથ્સના સ્ટુડન્ટ છે તો આપણા માટે મેથ્સનું આવશે. હવે આ ગુજરાતીનું છે પેપર, આ બધા માટે જનરલ પેપર હશે. એમાં એક નિબંધ પૂછાશે. હું આમાં નહીં બહુ લાંબો જાઉં, તરત જ 2 જ મિનિટ લઈશ. એક નિબંધ પૂછાશે, પછી સંક્ષેપીકરણ કદાચ 2 પૂછાશે. આ બધું 20 માર્ક્સનું જ હોય છે, આઈ થિંક 20. અને આ ગ્રામર પણ 20.
નિબંધ 1 પૂછાશે, સંક્ષેપીકરણ 2 પૂછાશે કદાચ, પત્ર 2 પૂછાશે અને ચર્ચાપત્ર બી કદાચ 2 પૂછાય. અને વ્યાકરણના આટલા ક્વેશ્ચન હરેકનો પર 10 ટોપિક આપે છે એ બધાના 2, એટલે એવી રીતે છે. નિબંધ એકલો 20 માર્ક્સનો હશે, એમાં 3-4 ઓપ્શન હશે અને હું એક જૂનું પેપર તમને ગ્રુપમાં શેર કરી દઈશ, જેનાથી તમને આઈડિયા આવી જશે. તો આ તો તમારે પેપર ડિસ્કસ કરી લીધું કે કેવી રીતે લખવાનું, અને ગુજરાતી એક મારો વિષય નથી જેથી હું તમને ગાઈડ કરી શકું બધા. તો આમાં તમારી રીતે જોવું પડશે. આટલા 5 ટોપિક છે એમાં તમારે જોવાનું. ચલો નેક્સ્ટ. હવે આ જે પેપર 2 છે એની ખાલી ક્વેશ્ચનની પેટર્ન છે કે કેવી રીતે કેટલા પ્રશ્નો પૂછાશે. તો મુદ્દાસર જવાબ આપો. એટલે જે 8 ગુણના ક્વેશ્ચન, 8 ગુણના 3 ક્વેશ્ચન, એટલે 24 માર્ક્સના આ. પછી આમાં 150 થી 200 શબ્દોમાં, એટલે આપણે તો મેથ્સમાં એવું હોય નહીં, એટલે 6 ગુણના 4 ક્વેશ્ચન, એટલે 6 ચોક 24. અને આમાં 6 માંથી 4 લખવાના છે, આમાં 5 માંથી 3 લખવાના છે, પછી આમાં 7 માંથી 5 લખવાના છે, 4 પંચા 20, પછી 10 ફરજિયાત કમ્પલસરી, અહીંયા યુ છે, કોઈ એમ ના કહેતા પછી સરને સ્પેલિંગ નથી આવડતો. કમ્પલસરી એટલે 2 ગુણ્યા 10 20, અને ખાલી જગ્યા જોડકા સાચા ખોટા વગેરે એ 12, 1 માર્ક્સના, એટલે 12. 24 નું 24 48, અને 12 48 ને 12 60, 60 ને 20 ને 20 40, એટલે 100 માર્ક્સ. આવી રીતે આ ફાસ્ટ કેલ્ક્યુલેશન આવી રીતે કરી શકાય. જો કે બધાને આવડતું હશે ને ફાસ્ટ ના કરો તો બી એકમનો અંક જોડણ પછી બગડો જોવો તમે, એટલે થઈ જશે. એકમ દશક 100 એવી રીતે જોડી શકો ને બાકી બધાને નોર્મલ સરવાળો કંઈ એવું મેથ્સના 11માં હું એવું ડિસ્કસ કરતો સારો નહીં લાગુ. ચલો આ તો ખાલી મજાક માટે હતું. હવે ચલો મેઇન કન્સર્ન મારે એમ નહોતો કે આ 2 પેપર તમને સમજાવવાના. મેઇન કન્સર્ન એ કદી હતો જ નહીં કે આ તો તમે જાતે સમજી જશો કે આમાંથી આટલું કરવાનું છે, આમાં મારી કોઈ જરૂર નથી અને આમાં મારી કોઈ એક્સપર્ટીઝ બી કામ કરવાની નથી. પરંતુ જે મેઇન આપણે જે વસ્તુ છે એ સમજવાની છે કે તમારે જે આ મેથ્સની 3 ચોપડી છે, હવે 11, 11th એન્ડ 12th મેથ્સ મેથેમેટિક્સમાં, તો 11માં 1 બુક, 12થમાં 2 બુક્સ, એટલે ટોટલ 3 બુક્સ છે. હવે આ 3 બુક્સ છે ને એમને કેવી રીતે વાંચવી અને કેવી રીતે પચાવી, હાઉ ટુ રીડ અને હાઉ ટુ ડાયજેસ્ટ ઇન અ વે દેટ વી કેન રેપ્લિકેટ અવર નોલેજ ઇન એક્ઝામિનેશન. કેવી રીતે આપણે આપણું નોલેજ છે એક્ઝામમાં બતાવી શકીએ એ જરૂરી છે. તેના માટે એક ઓર્ડર મેં બનાવ્યો છે જે તમને ખૂબ હેલ્પફુલ થઈ શકે જો તમે એ ઓર્ડરથી તૈયારી કરશો તો. બાકી તમે તમારી ઈચ્છાના માલિક છો, યુ આર માસ્ટર્સ ઓફ યોર ઓન. સો આઈ એમ નોબડી ટુ ટેલ યુ કે તમારે કેવી રીતે તૈયારી કરવી જોઈએ. તમે તમારી રીતે પણ કરી શકો છો, પણ આ રીતે કરશો તો તમને ડેફિનેટલી બેનિફિટ થશે. સો વોટ શુડ બી ધ ઓર્ડર ઓફ ધી સ્ટડી, એટલે આ ચેપ્ટર્સ બધા આપે છે ને એમાં સ્ટડીનો ઓર્ડર કેવી રીતે થવો જોઈએ. તો સોરી મારું ગળું ખરાબ છે તો હું થોડું વચ્ચે એવું મને ખરાશ જેવું થાય છે, તો સોરી તમને ઇરિટેટિંગ લાગતું હશે પણ સોરી. તો ગણિતની ધોરણ 11ની ચોપડી એમાં ફર્સ્ટ ચેપ્ટર છે ગણ. આ પહેલું ચેપ્ટર છે તમારી ચોપડીમાં આપ્યું છે અને હું પણ માનું છું આ પહેલું જ હોવું જોઈએ ડેફિનેટલી. તમારે આ જ ચેપ્ટર તમારે કરવું જોઈએ. તો તમારે આ ફર્સ્ટ ચેપ્ટર કરવું જોઈએ. એમાં પ્રસ્તાવના, ગણ અને તેનું નિરૂપણ, પ્રસ્તાવના, ગણ અને તેનું નિરૂપણ, ખાલી ગણ, શાંત ગણ અને અનંત ગણો, સમાન ગણ, ઉપગણ, સાર્વત્રિક ગણ, વેન આકૃતિ, ગણ ક્રિયા અને પૂરક ગણ. આટલા 10 ટોપિક આપે છે સબ ટોપિક. તો તમારે આ ટોપિક કરવા જોઈએ. પહેલું ચેપ્ટર આ હોવું જોઈએ. હું બધામાં આમનો સબ ટોપિક ડિસ્કસ નહીં કરું,
પણ આ ચેપ્ટર તમારે ફર્સ્ટ કરવું જોઈએ, જેનાથી તમારો બેઝ બનશે. તમે ગણ કરશો ત્યારે તમને સેટ વિશે ખબર પડી હશે, ત્યારે તમે આગળનું ચેપ્ટર સમજી શકશો. એટલે ફર્સ્ટ આ લોજિકલ ઓર્ડરમાં જ આપ્યું છે, તેથી ફર્સ્ટ ચેપ્ટર તમારે ગણ કરવું જોઈએ. પછી નેક્સ્ટ તમારે શું કરવું જોઈએ, તો આ ગણિતની ધોરણ 11ની ચોપડી છે, એમાં ચેપ્ટર નંબર 2 છે સંબંધ અને વિધેયો. તો એ તમારે કરવું જોઈએ. એમાં પ્રસ્તાવના છે, કાર્ટેશિયન ગુણાકાર છે, સંબંધ છે, વિધેય છે. આ થઈ ગયું. પછી તમારે ગણિતની ધોરણ 12ની ચોપડીમાં ભાગ 1 પહેલી ચોપડી છે એની, એમાં આવવું જોઈએ. એમાં પ્રકરણ 1 જોવું જોઈએ, ફંક્શન રિલેશન, એ સંબંધ અને વિધેય. કેમ કે જો આમાં પણ પ્રસ્તાવના આપી છે. પછી અહીંયાથી આગળથી ચાલ થાય છે. અહીંયા જ્યાંથી છોડ્યું હશે ને એમને, અહીંયા જ્યાંથી એમને છોડ્યું હશે ને ત્યાંથી અહીંયાથી એ રહ્યું પકડશે આ લોકો ગાડી અને ચાલુ કરશે. પછી સંબંધોના પ્રકાર, પછી વિધેયોના પ્રકાર, પછી વિધેયોનું સંયોજન અને વ્યસ્ત સંપન્ન વિધેય, ઇન્વર્સ રિલેશન અને ઇન્વર્સ વિધેય. બસ એ જ. તો એ છે. તો આ તમારે કરવું જોઈએ. તો આ લોજિકલ ઓર્ડર છે, આનાથી તમારે થાય. હવે તેવી જ રીતે પછી તમે ધોરણ 11માં આ છે ને એમાં ત્રીજું ચેપ્ટર છે એ ઉપાડવું જોઈએ તમારે. એટલે હાલ સુધી તમારા કેટલા ચેપ્ટર તૈયાર થયા? આ ફર્સ્ટ ચેપ્ટર તૈયાર થયું, પછી આ બીજા 2 ચેપ્ટર તૈયાર થઈ ગયા, એટલે ટોટલ 3 થયા. પ્રિપેરેશનના ક્રમમાં ચોથું ચેપ્ટર આવ્યું તમારે, પરંતુ ધોરણ 11ની ચોપડીમાં ત્રીજું ચેપ્ટર છે. તો ત્રિકોણમિતિ, એમાં આટલા ટોપિક છે. હું બધા ટોપિક ડિસ્કસ નહીં કરું, કેમ કે પછી વિડીયો બહુ જ લાંબો થઈ જશે. હાલ સ્ટ્રેટેજીનું મહત્વ છે, બાકી ટોપિક્સનું મહત્વ નથી કંઈ હાલ. ઓકે, ડન. ચલો હવે તો એમાં આપણે આગળ વધીએ. સોરી, ચલો હવે પછી એ કરીએ ત્રિકોણમિતિય વિધેયો. પછી એના જ લગતું ચેપ્ટર અહીંયા છે. આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે, આ ત્રિકોણમિતિય વિધેય છે. તો આ શું છે? ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. આ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો છે. આ ત્રિકોણમિતિય વિધેયો હતો, આ ત્રિકોણમિતિય પ્રતિવિધેયો છે. તો આ બંને લોજિકલ સેન્સ છે. તો તમારે આ ચેપ્ટર કરવું જોઈએ. તો એક આ થઈ ગયું. પછી એમાં પ્રસ્તાવના અને પાયાની સંકલ્પના અને ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના ગુણધર્મો. તો આ કરવું જોઈએ. એમાં જો એ કયું છે? ધોરણ 12ની ભાગ 1, એટલે એ ધોરણ 12નો ચોપડીનું બીજું ચેપ્ટર. એટલે હવે જુઓ કે આપણે શું થયું, આ સ્ટાન્ડર્ડ 11 છે ને એના હાલ સુધી આપણે 1 to 3 ચેપ્ટર પતાવી દીધા, અને સ્ટાન્ડર્ડ 12 છે એના આપણે 1 and 2 પતાયા ચેપ્ટર. એટલે ટોટલ 5 ચેપ્ટર આપણા પતી ગયા. એટલે આવી રીતે સિક્વન્સમાં ચાલતા જવાનું છે. નેક્સ્ટ આપણે વિચારું છું, હું કહું છું મારા પ્રમાણે આ કરવું જોઈએ ચેપ્ટર. બાકી મેં કીધું તમે તમારી મરજીના માલિક છો, તમને જે ગમે એ કરી શકો છો. સોરી, લક્ષ અને વિકલન તમારે કરવું જોઈએ ચેપ્ટર. એ ધોરણ 12ની ચોપડી છે, એમાં પહેલો ભાગ છે, એમાં 12મું ચેપ્ટર છે. ધોરણ 12માં લક્ષ અને વિકલન. સોરી, આ મેં મિસ્ટેક કરી લાગે છે કંઈ. આ અહીંયા સોરી, આ કંઈક મિસ્ટેક છે. સોરી, આ ખોટું છે. ધોરણ 11ની ચોપડી હશે, સ્ટાન્ડર્ડ 11ની. માફ કરજો, સ્ટાન્ડર્ડ 11ની ચોપડી હશે, 11થમાં. એમાં ધોરણ 12માં ચેપ્ટર નંબર 12 લક્ષ અને વિકલન. આ કરવું જોઈએ તમારે. એમાં આટલા ટોપિક છે. આ હું સુધારી દઈશ, PDF શેર કરીશ એટલે તમને તમારા જોડે. ઓકે, કાં તો પછી અહીંયા ચકડો મારીને લખ્યું જ છે એટલે તમે એ કરી દેજો. પછી તમારે ફરીથી આ ચેપ્ટર નંબર 5 છે, સાતત્યતા અને વિકલનીયતા, એટલે કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી. એ કરવું જોઈએ ચેપ્ટર તમારે. એ આપ્યું હશે તો એ થઈ જાય ચેપ્ટર. પછી વિકલિતના ઉપયોગો ચેપ્ટર છે, એ કરવું જોઈએ તમારે. આ બધા કહે છે, આ બધા સ્ટાન્ડર્ડ 12ની ચોપડી છે, એમાં ભાગ 1 ભાગ 2.
તો અહીંયા 6 ચેપ્ટર હશે કદાચ મારા ખ્યાલથી ભાગ 1માં ધોરણ 12ની એ કરવા જોઈએ. તો જો આમાં આપણે એક ઓર્ડર બનાવ્યો. આ તમે લિમિટ્સ અહીંયા કરી નાખ્યું, લિમિટ્સ, પછી વિકલન તમે શીખ્યા. પછી વિકલન શીખ્યા ને એટલે ડાયરેક્ટ મેં તમને પછી ધોરણ 11ની ચોપડીમાં કન્ટિન્યુ ના કરાવ્યું. પછી મેં તમને ધોરણ 12ની ચોપડીમાં જઈને વિકલનીયતા એટલે ડિફરન્શિએબિલિટીનું તમને સમજાવી દીધું. એના ડિફરન્શિએબિલિટી સમજતા પહેલાં તમને સાતત્યતા આવડવી જોઈએ, એટલે કન્ટિન્યુટી આવડવી જોઈએ. તો એ તમે શીખી લેશો. એટલે એક આ લોજિકલ સિક્વન્સ થયો. પછી વિકલનીયતા આવી ગયું ને, પછી વિકલનીયતાના ઉપયોગો શીખી લો તમે. એટલે એ થઈ ગયું તમારા માટે ક્લિયર, ડન. આ એક લોજિકલ સિક્વન્સ છે. એટલે આ 3 ચેપ્ટર છે એ તમારે વ્યવસ્થિત રીતે કરવા જોઈએ. એટલે એક ભાગ પૂરો. હવે વિકલનનું જેવી રીતે બતાવ્યું એવી રીતે સંકલન છે ધોરણ 12ની ચોપડી ભાગ 2માં પહેલું ચેપ્ટર હશે ને, એ ચેપ્ટર 7 હશે. મતલબ પહેલા ભાગમાં 6 ચેપ્ટર છે, બીજા ભાગમાં બીજા રેસ્ટ ઓફ ધ ચેપ્ટર છે બાકી બચેલા. તો એ થઈ ગયું. તો અહીંયા એ થયું વિકલન ભણ્યા, સંકલન ભણ્યા. હવે સંકલન પત્યા પછી એનું નેક્સ્ટ ચેપ્ટર જોઈશું તો સંકલનના ઉપયોગો હશે, એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સ. તો એ થઈ ગયું. એના પહેલાં પછી આ પતી જશે એ ધોરણ 12ની ચોપડીમાં હશે. ઓકે, ભાગ 2માં. તો એ થઈ ગયો. હવે ધોરણ 12ની ભાગ 2માં તમારે વિકલ સમીકરણ એટલે ડિફરન્શિયલ ઇક્વેશન. આ ડિફરન્શિયલ ઇક્વેશન એક હું માનું છું એક સિંગલ તમે ભણી શકો, કેમ કે આટલા બધા ટફ ટોપિક ભણ્યા, સંકલન, વિકલન અને સંકલનના ઉપયોગો, વિકલિતના ઉપયોગો. તો પછી એક આ થોડો લાઇટ ટોપિક તમને લાગશે. તો આ લાઇટ ટોપિક તમારે કરવો જોઈએ હું માનું છું. સેમ પછી તમારે જે રીતે કરવું હોય એ રીતે. ડન થઈ ગયું. ચલો હવે નેક્સ્ટ એક સેકન્ડ. ઓકે, તો આ થઈ ગયું ચેપ્ટર. પછી વિકલ સમીકરણ કરશો. પછી વિકલ સમીકરણ કરો પછી બધા ઇઝી ચેપ્ટર મોસ્ટ ઓફ આવશે. ક્રમચય સંચય, પરમ્યુટેશન, કોમ્બિનેશન એકદમ ઇઝી ચેપ્ટર છે, એ કરી લેશો. આ ધોરણ 11નું છે. હવે તમારું જે હેક્ટિક કામ હતું ને 70% એ ઓવર થઈ ગયું છે. હવે રેસ્ટ ખાલી 30% જ બાકી રહ્યું છે કામ. એટલે વાંધો નહીં આવે. એટલે સિલેબસ વાઇઝ તો મોટું જ છે પણ બાકી ઇઝી છે બધું. હા, પછી તમને જો જીઓમેટ્રી ટફ લાગતું હોય, લાઇન્સ એન્ડ એંગલ, લાઇન છે, પછી સાંકો છે, આ ટફ લાગતું હોય તો હું કહીશ 50% ચેપ્ટર અહીંયા પૂરું થયું છે. હું કહીશ પછી 50%. બાકી એ ટોપિક્સ એકદમ સહેલા છે, એકદમ લોજિકલ છે, ફોર્મ્યુલા બેઝ છે અને કોન્સેપ્ટ બેઝ છે. એટલે આટલું સુધી 50% પૂરું થઈ ગયું તમારું. પછી ફરીથી આંકડાશાસ્ત્ર એકદમ સહેલું છે. સંભાવના ધોરણ 11માં પણ આવે છે. અને પછી નેક્સ્ટ મેં એને કનેક્ટ કરી દીધું છે, ધોરણ 12માં આવે છે તો એના જોડે કનેક્ટ કરી દીધું છે કે અહીંયા બી કરી શકો. તો આ થઈ ગયું. તો સંભાવના બતાવી દીધું. તો આટલા ટોપિક થઈ ગયા. પછી હવે અહીંયાથી તમારું ચાલુ થયું રેખાઓ ચેપ્ટર છે ધોરણ 11નું, એ કરો. પછી રેખા ચેપ્ટર પછી તમારે સાંકો એનું નેક્સ્ટ ચેપ્ટર છે એ કરો. પછી એટલું પતી જાય. સાંકોમાં ઘણા બધા ચેપ્ટર પૂરા થઈ જશે તમને. પછી પતી જાય એટલે તમારે ક્વાડ્રેટિક ઇક્વેશન અને કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ આ ચેપ્ટર કરવું જોઈએ તમારે. તો એ કરો. પછી સુરેખ અસમતાઓ ચેપ્ટર પતાવી દો. ઓકે, ડન. પછી દ્વિપદી પ્રમેય, બાયનોમિયલ ઇક્વેશન આ પતાવી દો ચેપ્ટર. પછી શ્રેણી અને શ્રેઢી, સિક્વન્સ એન્ડ સિરીઝ એન્ડ સિક્વન્સ એ કરો. પછી વેક્ટર એલ્જેબ્રા આ કરી દો ચેપ્ટર. હવે હું બહુ ડિટેલમાં નથી સમજાવતો, તમને પછી લાઇન સર્ચ કરવાના છે જેવી રીતે પીડીએફમાં મેં મૂકી છે. પછી ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય એટલે 3D જીઓમેટ્રી, ઇન્ટ્રોડક્શન ટુ 3D જીઓમેટ્રી. હવે ઇન્ટ્રોડક્શન મળી ગયું ધોરણ 11માં. અને તમારે પછી ભાગ 2 ધોરણ 12માં તમને એનું રિલેટેડ ચેપ્ટર આવશે ત્રિપરિમાણીય ભૂમિતિ. તો એ તમારે કરી દો એટલે 2 ચેપ્ટર સાથે લેવાના થશે. એટલું થઈ જાય. પછી ભાગ 1 ચોપડીમાં છે ધોરણ 12ની, એમાં શ્રેણિક અને નિશ્ચાયક
આ એકદમ ઇઝી ચેપ્ટર છે. આ તો એકદમ સૌથી ઇઝી ચેપ્ટર છે, બધાને આવડતા હશે. મેં કેમ છેલ્લે લીધા છે, કેમ કે પહેલાં તમે આ કરશો ને તમને ટાઈમ આમાં વધારે લઈ લેશો, એના કરતાં ટફ ચેપ્ટર પહેલાં બતાવો તો વધારે સારું છે. પછી સુરેખ આયોજન, લિનિયર પ્રોગ્રામિંગ, LPP કહેવાય છે, લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ. કોલેજમાં આપણે ભણવામાં આવતું હશે, BScમાં ભણ્યા હશું, MScમાં ભણ્યા હશું, તો એ ધોરણ 12ની ચોપડીમાં છે. તો આટલું કરશો ને એટલે તમારું સિલેબસ પતી જશે. હવે આ મેં તમને ઓર્ડર આપી દીધો, હવે ઓર્ડરમાં તમારે કરવું ના કરવું તમારા ઉપર છે, પણ આ બેસ્ટ ઓર્ડર છે મારી રીતે. મેં જેવી રીતે એક્ઝામ આપી છે અને પાસ કરી છે એના રીતે બેસ્ટ ઓર્ડર છે, અને તો ઘણું સારું રહેશે આ પ્રમાણે. હવે નેક્સ્ટ આગળ, તો હવે આ સિલેબસ છે ને તમારો, આ સિલેબસ છે. સિલેબસમાં શું છે, તમારે ધોરણ 11 ને 12નો જ હતો. એમાં જેમ જેમ તમારી ચોપડી હોય, ચોપડી છે એમ એમ તમારે ટીક કરતા જજો કે આ પત્યું, આ પત્યું, આ પત્યું. એવી રીતે બધું તમારે ટીક કરતું રહેવાનું છે. એટલે તમારી ચેકલિસ્ટ છે ને, ચેકલિસ્ટના પ્રત્યે વફાદાર રહેવાનું છે, બીજા કોઈના નહીં. બધા ચેપ્ટર પૂરા થવા જોઈએ તમારાથી. એ કરી દીધું, ચેકલિસ્ટને અનુસરજો તમે લોકો. હવે આટલું થયું પછી નેક્સ્ટ, અમુક વાર તમે ક્વેશ્ચન સોલ્વ કરતા હશો ને, અમુક વાર ક્વેશ્ચન સોલ્વ કરતા હશો ત્યારે તમને ડાઉટ આવશે. તો ડાઉટ આવે તો શું કરવાનું, ડાયરેક્ટ જ તમે શું કરી શકશો આ કિસ્સામાં? આમાં આપણે બીજું કંઈ ખાસ નહીં થઈ શકે. ઉપરથી આમાં આપણે જો ડાઉટમાં ફસાઈ રહીશું ને, ધારો કે 10 ક્વેશ્ચન હતા એક ચેપ્ટરમાં, અને આપણે ધારો કે પહેલો સોલ્વ કર્યો, બીજો સોલ્વ કર્યો, ત્રીજો સોલ્વ કર્યો, અને ચોથો ક્વેશ્ચન આવ્યો ટફ આવી ગયો, તો શું? અને આપણેથી સોલ્વ ના થયો, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 30 મિનિટ થઈ ગઈ. પછી અમુક લોકોને ઈગો ઉપર આવી જાય, ઈગો પ્રોબ્લેમ. તો કે જ્યાં સુધી સોલ્વ નહીં થાય ને ત્યાં સુધી હું કશું નહીં. તો આ ઈગો પ્રોબ્લેમ લાવવાનો નથી અહીંયા, આ નહીં લાવવાનો ઈગો પ્રોબ્લેમ. તમારે આગળ વધી જવાનું છે, કેમ કે 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો આ બધા ક્વેશ્ચન બી એક્ઝામમાં પૂછાવાના છે. અને આ જ પ્રોબ્લેમ એક્ઝામ ટાઈમમાં પણ થાય છે આપણી જોડે, કે કોઈ હાર્ડ ક્વેશ્ચન, કે કોઈ ટફ ક્વેશ્ચન, કે કોઈ ટ્રિકી ક્વેશ્ચન આપણને મળી જાય અને આપણે એના ઉપર સ્ટક થઈ જઈએ છીએ. તો સ્ટક નથી થવાનું અને આગળ વધી જવાનું છે. તો બાકીના ક્વેશ્ચન ઉપર ફોકસ કરો. તેવી રીતે જો કોઈ ડાઉટ આવે, આપણે ઘરે હોઈએ તો 10 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ વધારે હું તો કહું છું, એનાથી વધારે ના આપો ને આગળ વધી જાઓ નવા ક્વેશ્ચન ઉપર. અને પછી બધું પતી જાય દિવસના અંતે, પછી ફરીથી ક્વેશ્ચનને લઈને બેસો. પછી જુઓ તો જે બી કન્ફ્યુઝન હોય એ કન્ફ્યુઝન તમારા મગજમાં આવો ગૂંચળો કરી દેશે. તો આ ક્વેશ્ચન અરાઇઝ અહીંયા થયો તમારાથી, એ ગૂંચળું વળ્યું, એનું સોલ્યુશન તો હશે જ બહાર જવાનું, એ તો ફાઇનલ છે. એટલે સોલ્યુશન ઉપર ફોકસ કરવાનું છે તમારે. તો એ થઈ ગયું ક્લિયર. હવે કન્ફ્યુઝન હશે પછી એના ઉપર વિચાર કરો, બીજું તો કંઈ તમે કરી શકો નથી. તો વિચાર કરો, મગજ ઉપર જોર આપો, વિચારો, નોટ ડાઉન કરો વારે ઘડીએ, અને જુઓ કે ક્યાં મિસ્ટેક થઈ રહી છે, પ્લસ માઇનસમાં મિસ્ટેક થઈ રહી છે, કયો કોન્સેપ્ટ ખોટો લગાવ્યો છું, આનો રેન્જ કે ડોમેનમાં હું કંઈ ભૂલ નથી કરી રહ્યો. એટલે આ બધું જુઓ, પછી થિંક કરો. અને તમે જેમ વિચારશો ને પછી અચાનક તમને આઈડિયા સ્ટ્રક થશે મગજમાં કે હા ચલો આવી રીતે થઈ શકે કદાચ. એટલે તમારો સોલ્વ થઈ જશે ક્વેશ્ચન, અને તમને લાગશે આ તો પીસ ઓફ કેક હતો, એકદમ રમતની વસ્તુ હતી ને હું ખાલી આવી રીતે મારો પર્સપેક્ટિવ બદલીને જોયું, એમાં મને તરત જ ક્વેશ્ચનનો જવાબ મળી ગયો. તેથી તમને થોડા ટાઈમ પછી સ્ટક થઈ જશે. એટલે અમુક વાર આપણે એક્ઝામ આપીને આવીએ ને, એટલે ચાલુ એક્ઝામમાં આપણને સ્ટક નથી થતા હોતા અમુક ક્વેશ્ચનના જવાબ, અને પછી ઘરે આવીએ પછી એમ થાય અરે આ તો આટલો સિમ્પલ હતો. એટલે પણ આવું જ થાય છે લોકોને, અને આવું સ્વાભાવિક છે. એટલે આવું થશે. એટલે આપણે ઘરે પણ આ જ આઈડિયા કરવાનું, કન્ફ્યુઝન આવે વિચારો અને પછી આઈડિયા આવશે, અને પછી તમારે થઈ જશે. હવે મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે તમારે ડાઉટ્સ તો ડાઉટ્સ છે એનું એક રજિસ્ટર બનાવવાનું. રજિસ્ટર એટલે નોટબુક.
એક નોટબુક બનાવવાની છે તમારા લોકોને, ને નોટબુકમાં છે ને એ તમારે જે ડાઉટફુલ વસ્તુ હોય ને એ નોટ ડાઉન કરતું રહેવાનું, અને નોટ ડાઉન કરતું રહેવાનું. અને એકલા ડાઉટ્સ નહીં, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હશે ને એ પણ તમારે અંદર નોટ ડાઉન કરતું રહેવાનું છે. તો જ તમારે, અને કેમ આવું લખવાનું કહું છું, સ્ટીકી નોટ્સ કહેવાય છે આને. મેં ફોટો મૂકે છે સ્ટીકી નોટ્સ. તમે જ્યાં વાંચતા હોય એ ટેબલની સામે લગાવી શકો, જેનાથી તમને તરત જ ત્યાં નજર પડે વાંચતા ટાઈમે, અને તમારા કોન્સેપ્ટ વારે ઘડીએ રિવાઇઝ થયા કરે મગજમાં. અને રિવિઝન જ મેઇન છે. રિવિઝન જ મેઇન છે. મેં અહીંયા આગળ સ્લાઇડ જાણી જોઈને ઉમેરી છે. મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો આખા સેશનમાંથી તમારે કંઈ શીખવા જેવું હોય ને તો આજે રિવિઝન જ મેઇન છે. રિવિઝન વગર કંઈ નથી. રિવિઝન ઇઝ મસ્ટ. રિવિઝન નહીં કરો તો જે તમે ધારો કે વાંચતા ટાઈમે આવડી મોટી નોટ્સ બનાવો છો, આટલી જાડી નોટ્સ જો તમે રિવાઇઝ નહીં કરો ને તો બધું છુમંતર સ્વાહા થઈ જશે મગજમાંથી. એટલે રિવિઝન કરવું મસ્ટ છે. તો ચલો, રિવિઝન ઇઝ મસ્ટ. આ યુનિવર્સલ લો છે. આ ન્યૂટનનો ચોથો નિયમ માની લો તમે, ધારો કે પરીક્ષા પાસ કરવા માટે, તો એ ભલે. તો રિવિઝન ઇઝ મસ્ટ. હવે આટલું બધું થયું પછી તમે સિલેબસ તમારો 100% મેં જેવી રીતે કીધું, અને તમે તમારી રીતે પણ, તમે બધા ખુદ ટીચર છો એટલે તમે બધા મારા કરતાં પણ સારું કંઈક સારું વિચારીને તમે કરી જ શકો છો ઓબ્વિયસલી, કેમ કે બધા ટીચર ક્રિએટિવ જ હોય છે. તો સિલેબસ છે એના બધા ચેક પોઈન્ટ્સ હોય છે, એ ક્લિયર થઈ જાય, અને 100% સિલેબસ હંમેશા પૂરો કરો એક્ઝામમાં. હા, પછી ટાઈમની કમી હોય તો થઈ શકે, પણ હજુ ટાઈમ છે તો 100% સિલેબસ પૂરો કરો. અને સિલેબસ કમ્પ્લીટ થઈ જાય પછી તમારે સારું જ છે. પછી એક્ઝામમાં આવી જાય પછી તમારે મજા છે. પછી જો તમારો સિલેબસ પતી ગયો છે પછી તમારે ખાલી ને ખાલી પ્રેક્ટિસ કરવાનું રહેશે. હવે એક્ઝામ પાસ કરવામાં હવે અહીંયા સ્ટ્રેટેજી પૂરી થઈ ગઈ છે. પણ સ્ટ્રેટેજી પૂરી થઈ ગઈ છે ને, હવે ખાલી તમારી 10 મિનિટ લઈશ હું એક્સ્ટ્રા. 10 મિનિટ બી નહીં, કદાચ 5 જ મિનિટ લઈશ. એક્ઝામ પાસ કરવા માટે મેં કીધું એક તો પહેલાં રિવિઝન ઇઝ મસ્ટ, એ તો છે. અને આ રૂલ નંબર 2 બીજો કહું સૌથી મહત્ત્વનો, તો સક્સેસ ટેક્સ કન્સિસ્ટન્સી. એટલે રોજનું તમે ધારો કે 4 કલાક વાંચતા હશો ને રોજ કન્સિસ્ટન્ટલી, એ મોર એટલે ક્વાઇટ વધારે ને વધારે આમ શું કહેવાય બેટર છે કે તમે એક દિવસ 12 કલાક વાંચી દો, પછી 0 કલાક, પછી 12 કલાક, પછી 0 0 0, 12 કલાક, પછી 0 0 0 0 0 0 0 0 0 12 કલાક. એમ કદાચ રેગ્યુલર 4 4 4 4 કરશો ને તો તમે આને બીટ કરી દેશો. આ એસ્પિરન્ટને, આ એસ્પિરન્ટ બી છે ને એસ્પિરન્ટ એ છે, તો એ બીટ કરી દેશે બીને. કેમ? કેમ કે એની જોડે કન્સિસ્ટન્સી છે. તો આમાં બસ એ જ છે, તમારે સસલા નથી બનવાનું, તમારે કાચબા જેવું રહેવાનું છે. અને કાચબા જેવું સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. આપણે એક પ્રોવર્બ જ છે, તો ધીમી ગતિએ ચાલો ને સ્ટેડી રીતે ચાલો, એટલે કન્સિસ્ટન્સીથી ચાલશો તો 100% એક્ઝામ ક્લિયર થશે. તો બસ આ કન્સિસ્ટન્ટ રહેજો. રેગ્યુલર 4 કલાક વાંચજો. જો તમે વર્કિંગ ના હોય તો રેગ્યુલર 8 કલાક આપજો, કેમ કે એક્ઝામ નજીક છે. જો તમે ભણાવતા હશો તો ઓબ્વિયસલી તમે 4 કલાક આપશો તો બી ઇનફ જ છે, કેમ કે તમારું કન્ટેન્ટ રેડી જશે. તમારે ફક્ત ને ફક્ત ગુજરાતી ને મનોવિજ્ઞાન ને બીજા એક્સ્ટ્રા ટોપિક કરવાના રહેશે, બાકી તમારું કન્ટેન્ટ રેડી હશે. જો વર્કિંગ નહીં હોય તો નહીં હો તો શું કહેવાય, તમારે 8 કલાક આપવા પડશે, કેમ કે કન્ટેન્ટ બી તમારે રેડી કરવું પડશે. કેમ કે જે લોકો રોજ ભણાવે જ છે ક્લાસીસમાં એ લોકોને તો આવડવાનું જ છે. એ લોકો માટે તો કેક વોક છે સિલેબસ, આપણો કન્ટેન્ટ. એટલે બધાને પોતાની અકોર્ડિંગ મહેનત કરવી પડશે. હવે નેક્સ્ટ અધર હેલ્પફુલ ટિપ્સ અમુક. એક તો એક્ઝામ આવે એટલે એક તો હેલ્ધી ખાઓ, હેલ્ધી ઇટિંગ, પછી ઊંઘ સારી લો. 8 કલાકની લેજો જ ઊંઘ. કોઈ બી ગમે તેવું એક્ઝામ આવી જાય, 8 કલાકની ઊંઘ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાની. આ તમારું મગજનું છે ને એ આલ્ફા સ્ટેટમાં જવા માટે જરૂરી છે. બાકી તમે વધારે જાગશો ને તો બીટા સ્ટેજમાં રહેશો, ને બીટા સ્ટેજ છે ને, અને શું કહેવાય છે આપણે સાયન્સ સ્ટુડન્ટ છે SNS સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. અને શું કહેવાય સિમ્પેથેટિક એટલે ફાઇટ ઓર ફ્લાઇટ મોડ.
પરંતુ તમારે બોડીને પીએનએસમાં પણ જવાનું જોઈએ છે, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, રેસ્ટ એન્ડ ડાયજેસ્ટમાં પણ જવાની જરૂર છે. તમે નહીં જાઓ તો તમારું બોડી ડિસરેગ્યુલેટેડ થઈ જશે અને ડિસફંક્શન કરવા લાગશે. તો ઓબ્વિયસલી ઊંઘ જરૂરી છે, ખાવાનું જરૂરી છે, મૂવમેન્ટ, એક્સરસાઇઝ લખ્યું છે, બેટર વર્ડ વુડ બી મૂવમેન્ટ. ચાલો 30 મિનિટ વોક કરો. ધારો કે વાંચવા બેઠા હોય તો 30 મિનિટ વાંચો, 5 મિનિટ વચ્ચે વોક કરી લો, 30 મિનિટ વાંચો, પછી ફરીથી અને પછી 30-5 મિનિટ વોક કરી લો. એવી રીતે ડેલી પૂરું કરો. તો આવી કરો. પછી વાંચવા બેસો ત્યારે પાણીની બોટલ લઈને બેસો. હર 15-20 મિનિટે, એક કાં તો અડધો કલાકે, 15-20 મિનિટ તો મેં બહુ ઓછું કીધું છે, 30 મિનિટે 1 ઘૂંટો પાણી પી લો. કલાકે પછી 2 કલાકે 1 ગ્લાસ પાણી પી લો. પછી મગજ શાંત કરવા માટે એક્ઝામના સ્ટ્રેસમાં મેડિટેટ કરો. આ બધા જનરલિસ્ટ પોઈન્ટ છે. આ બધું સ્ટ્રેટેજી રિલેટેડ કંઈ નથી, પરંતુ હોલિસ્ટિક પ્રિપેરેશન માટે માઇન્ડ એન્ડ બોડી હેલ્ધી રહેવા જરૂરી છે, તેથી એના માટે છે. તો બસ આટલું જ હતું મારે કહેવાનું, બીજું કંઈ હતું નહીં. પછી આટલું કરશો તો સક્સેસ એ ઇનેવિટેબલ છે, એટલે સક્સેસ આવવાની જ છે તમારા જોડે, એ કોઈ રોકી નથી શકવાનું, અને તમે તમારા ગોલ સુધી, લક્ષ્ય સુધી, મંજિલ સુધી પહોંચી જશો. હવે આટલું થયું સ્ટ્રેટેજી. તો એક આપણી ચેનલ ઉપર આ જે ડીએમ એજ્યુકેશન છે એના ઉપર હું તમને ગણ ચેપ્ટર છે, ગણ ચેપ્ટર છે એનો વિડીયો લેક્ચર લઈને આવવાનો છું ટૂંક જ સમયમાં. તો તમે આ ચેનલ સાથે જોડાઈ જજો. અને મેં લખ્યું છે ને કમિંગ સૂન, આ વિડીયો તમારે આવી રહ્યો છે ગણનો. તો એમાં હું આખું ચેપ્ટર ભણાવીશ તમને, અને તમને લાગશે કે ના, આજ સુધી આટલું ગણ સારી રીતે ક્યારેય નહોતા ભણ્યા, આપણા કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયા છે પૂરી રીતે. તેવી રીતે આપણે જોઈશું. તો ગણ ચેપ્ટરના લેક્ચર માટે રેડી રહેજો. નેક્સ્ટ અનાઉન્સમેન્ટ હું તમને ટેલિગ્રામ ચેનલમાં આપીશ 100%. ટેલિગ્રામ ઇઝ અ ગ્રેટ વે ટુ કનેક્ટ વિથ પીપલ. સો તમે પણ થઈ જજો આપણી મેથ્સની ટાટ હાયર સેકન્ડરીની કોઈ ચેનલ નથી હાલ યુટ્યુબમાં કે જે સારી રીતે તૈયારી કરાવતા હોય. બધા લોકો બહુ કેઝ્યુઅલ વેમાં વિડીયો બનાવે છે કે ખાલી ફક્ત ને ફક્ત નોર્મલ, બાકી કોઈ ડેડિકેટેડલી કોઈ તૈયારી કરાવતું નથી ટાટ હાયર સેકન્ડરીની. પરંતુ હું તમને અહીંયા વચન આપું છું કે ના, આપણે તમે મારી ચેનલ સાથે જોડાઈ રહીશું તો ટાટ હાયર સેકન્ડરીનું મેથેમેટિક્સ છે ને, એના માટે તમારે ક્યાંય જવું નહીં પડે. તો ચલો, આ વિડીયો માટે તમે વેઇટ કરજો અને નીચે કમેન્ટ પણ કરી શકશો તમને ગમ્યો હોય તો આ વિડીયો. તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આ ચેનલનો ફર્સ્ટ વિડીયો છે, આ નવી ચેનલ છે, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી આ ચેનલને લાઈક, આ વિડીયોને શેર કરજો તમારા ગ્રુપમાં, જે બી ટાટ હાયર સેકન્ડરીના જે તૈયારી કરતા હોય. અને ટેલિગ્રામ ચેનલ છે એ ડિસ્ક્રિપ્શનમાં એ જોઈન કરજો પ્લીઝ. ઓકે, અહીંયા લખેલું જ છે મેં જો કે જોઈન કરવાનું, તો જોઈન કરજો ચેનલ. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. 48 સ્લાઇડ્સ હતી આપણી, તો 48 સ્લાઇડ્સ મારે પૂરી કરતાં ઘણી વાર લાગી. મેં થોડું ઇલેબોરેટ બી કર્યું, થોડું એમ્ફેસાઇઝ કરીને બી અમુક એક્સ્ટ્રા વાત બી કીધી સિલેબસ સિવાયની. તો તમને ગમ્યું હશે. તો થેન્ક યુ વન્સ અગેન ફોર વોચિંગ ધીસ વિડીયો. We'll meet later in next video. So take care everyone.